આ વેપારી ભૂલથી ગોળપણથી પણ કમરના નિશાન ઉપર સિક્કો ના મારતા. ઓલ્ડ પેન્શન મને ખબર હતી પણ સ્કીમ હા બરાબર આ બીજી સરકારોને નથી નડી. આ વેપારી શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદીને નડી. નરેન્દ્રભાઈ એવું કહે છે કે મેને દેશ કે લીએ કર બાર મેં દેશ માટે બધું છોડી દીધું, પણ એ ભાઈ પાસે નતું જ તે છોડી દીધું. જશોદાબેનને નમસ્કાર કરવા જોઈએ કે પોતાનો પતિ હયાત હોવા છતાંય વિધવા બની જીવન જીવી છે. આ નરેન્દ્રભાઈને કુદરત ન્યાય કરશે. કોટેડા સ્ટેડિયમ ઉપર પોતાનું નામ લખાઈ દીધું અને જીવતા જગતનું કર્યું. કોલેજો બંધ કરી દીધી, શિષ્યવૃત્તિઓ બંધ કરી દીધી, પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી. એ બે ગુજરાતીઓ માત્ર કલંક રૂપ આ બે ગુજરાતીઓ પેદા થયા. એકનું નામ છે નરેન્દ્ર મોદી, બીજાનું નામ છે અમિત શાહ. જો આ વખત 24માં તમે ભૂલ કરી તો તમે અંગ્રેજો કરતા ભયંકર ગુલામીમાં હશો, અદાણીની અને અંબાણીની. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના અનવરપુરા ગામે એક વિષ્ણુભાઈ જીવાભાઈ પટેલ, જેઓ રિટાયર્ડ આર્મીમેન છે, એક્સ આર્મીમેન છે, જેમની સાથે મારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પારિવારિક સંબંધો બન્યા છે, જેને લઈ વિષ્ણુ કાકાને અને મારે અવારનવાર મળવાનું થતું હોય છે. અને એમની પાસે જે જ્ઞાન છે, એમની જે વાત છે, એ હંમેશા મુદ્દાની હકીકતની વાત હોય છે અને ખૂબ સમજવા લાયક હોય છે. એને લઈને આજે મને એવું થયું કે વિષ્ણુ કાકાની જે વાત છે, વિષ્ણુ કાકાને દિલનો જે અવાજ છે, એ લોકો સમક્ષ આજે આપણે મૂકીએ, મારા દર્શકો સમક્ષ, ગુજરાતની જનતાની સમક્ષ એ અવાજને મૂકીએ, વાતનું મૂકીએ. એને લઈ અને આજે આપણે વિષ્ણુ કાકા સાથે વાતચીત કરીશું. તો વિષ્ણુ કાકાને આપણે પહેલો જ સવાલ કરીશું કે વિષ્ણુ કાકા, આજે જે દેશની પરિસ્થિતિ છે એને લઈ અને તમારે શું કહેવું છે? મારા વાલા મિત્રો, ધનજી પાટીદાર, મારા સ્નેહીઓ, આજે દેશની પરિસ્થિતિ વિશે જોઈએ તો દેશ વેચાઈ રહ્યો છે, દેશનું વેચાણ થઈ રહ્યું છે. નોકરી, ફેક્ટરીઓ, કારખાનાઓ, જમીન, માણસ, આ દરેક વસ્તુ વેચાઈ રહ્યું છે. તો આ વેચાય છે કેમ? તો આપણો રાજા વેપારી છે, માટે આ બધું વેચાય છે. આપણે નરેન્દ્રભાઈ મોદી વિશે વાત કરીએ તો તેલી ગોંચી સમાજમાંથી આવું છું, એટલે મૂળ એમનો વ્યવસાય વેપાર છે. અને અમિત શાહ મૂળ વાણિયા છે, એમનો વ્યવસાય પણ વેપાર છે. એટલે જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી. આજે આપણા પાસે શું મૂક્યું? દરેક વસ્તુ વેચી, એમની રેલ વેચી, એરપોર્ટ વેચ્યા, દરિયાઈ એરપોર્ટ વેચ્યા, સ્કૂલો વેચી, જમીનો વેચી, કોઈ પણ વસ્તુ, જંગલો વેચ્યા, પ્રાથમિક શાળાઓ વેચી, કોઈ પણ વસ્તુ વેચવામાં બાકી રાખી નથી. માટે હું જાહેર જનતાને એક નમ્ર અપીલ કરું છું કે કોઈ દિવસ વેપારી રાજા ન હોવો જોઈએ. તમને 10 વર્ષની અંદર અનુભવ થઈ ગયો. જે 70 વર્ષની અંદર કોંગ્રેસ સરકારને કે બીજી કોઈ અન્ય સરકારને ઓપીસી નતું નડ્યું. ઓપીસી
મને નુકસાન નતું જતું. ઓપીસી એટલે ઓલ્ડ પેન્શન હા મને ખબર હતી પણ સ્કીમ હા બરાબર. આ બીજી સરકારોને નથી નડી. આ વેપારી શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદીને નડી. સૈનિકો દેશ આઝાદ થયો, આપણે સૈનિક દિવસની સ્થાપના કરી. આજ સુધી 18-20 વર્ષ એક સેનામાં જવાન ભરતી થાય, એનું મૃત્યુ થાય ત્યાં સુધી એની બાળકોને, એની પત્નીને એને પેન્શન આપવામાં આવતું. તો આ વેપારીને, દેશના રક્ષકોને વેચી નાખ્યા. 4 વર્ષ માટે નોકરી, કોઈ શહીદોનો દરજ્જો નહીં, કોઈ પેન્શન નહીં, કોઈ સન્માન નહીં. આ વેપારી ભૂલથી ઘોડપણથી પણ કમરના નિશાન ઉપર સિક્કો ના મારતા. નતર વેચાઈ ગયો છો તમે પોતે પણ. નરેન્દ્રભાઈ મોદી ઘણી વાર એવું કહે છે કે દેશ કે લીએ મેને ઘર બાર પરિવાર છોડા છે. તો તમારી ના પર શું કહેવું? હા, નરેન્દ્રભાઈ એવું કહે છે કે मैंने देश के लिए ઘર બાર કર્યું. મેં દેશ માટે બધું છોડી દીધું. પણ એ ભાઈ પાસે નતું જ તે છોડી દીધું. હા, રેલવે સ્ટેશન ઉપર એનો દાદો, એનો બાપો ચા બનાવતું તો કે નહીં એ તો આપણને ખબર નહીં, કોઈ સાબિતી નહીં. રવા માટે 4-5 ભાઈઓને ભેગું એક જૂનું ઘર હતું. હા, એને તો મિલકતો હતી, ફેક્ટરીઓ હતી, એના પાસે મોટો પાયતો હતો. ગમે તો કલેક્ટર ભણેલો હતો, એના પાસે કશું જ નતું, ડિગ્રી નહીં. વડનગરમાં 5 ભાઈઓ વચ્ચે એક મકાન છે. અને એના દાદાએ સમાજમાં પોતાની આબરૂ જાળવવા માટે એના દાદાએ પોતાની દામોદરદાસની આબરૂ જાળવવા માટે છોકરાને પરણાયો. 3 દારોમાં તો રફુ ચક્કર થઈ ગયો. એક પત્નીને ના સાચવી શક્યો, એક સ્ત્રીને ના સાચવી શક્યો. એ 145 કરોડ પ્રજાને શું સાચવી શકવાનું છે? ચમ પત્નીને સાચવે ના કહેવાય, કેવી રીતે? હવે સ્ત્રીને આપણે હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીને આપણે ભગવાન કહીએ છીએ. તો દીકરી, બેન, પત્ની, માં, દાદી એવી સ્ત્રીને આ લોકોએ ત્યાજી દીધી, એને મૂકી નાહી ગયો. એ પોતે એ પતિ હોવા છતાંય વિધવા બની જીવન ગાળ્યું. ખરેખર જશોદાબેનને નમસ્કાર કરવા જોઈએ કે પોતાનો પતિ હયાત હોવા છતાંય વિધવા બની જીવન જીવીશું. આ નરેન્દ્રભાઈને કુદરત ન્યાય કરશે. એ સ્ત્રીના નિહાકા પરથી અને 1 ઇંચના કીડા પરથી કીડા લખી રાખો મારું. એને સ્ત્રી હત્યા કરી છે, મારી નાખ્યો તો સારું હતી. જીવતો જલાઈ છે, જીવતો એને બાળી છે. 1 ઇંચના કીડા પરથી કીડા. બીજી વાત એવી છે કે તમારો ગુસ્સો જાહેર છે. તમે આર્મી મેન છો, દેશના માટે કંઈક કરી છો, તમે રિટાયર્ડ આર્મી મેન. હવે હું તમને જે વાત કહેવા જઈ છું, મારે એક સવાલ બીજો પૂછવો છે કે હિન્દુ સંસ્કૃતિ મુજબ જ્યારે હીરા દાદીનું મૃત્યુ થયું, મોદીજીના માતાજીનું, ત્યારબાદ મોદીજીએ માથામાં ટાળ પણ નથી કરાવી. 12 દિવસ ગાયના પૂંછડા આપણે જે બધા પાણી વેડીએ છીએ, દશા હરાવી પડે, 11, 12 આવું 3 દિવસ કરવું પડે. આવું બધું નથી કર્યું તો એ મોદીજીને કોઈ લાગુ ન પડે? હવે આગળ જોઈએ કે સંસ્કૃતિની ને ભક્તિની બધી વાતો કરતા રહેલા છે નરેન્દ્રભાઈ, પણ સામાજિક છે જ નહીં. હીરાબાનું મૃત્યુ થયું, ભગવાન એમને સ્વર્ગવાસ આપો, ભગવાન એમની આત્માને શાંતિ આપો. પણ એના પુત્ર જે પગ જોતો હતો, લોકોને ફોટા પાડીને બતાવતો હતો
એને માથા ઉપર બોરું નહીં કરાયું, મુસ્ત નહીં કઢાઈ, એને શોક નહીં પાડ્યો, એને કારજ નહીં કર્યું, એને કોઈ સંસ્કૃત આપણી ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર આવતી કોઈ વિધિ જ નહીં કરી. માટે પહેલો તો એ હિન્દુ સાચ નહીં. નરેન્દ્રભાઈ મોદી હિન્દુ જ નહીં. એટલે હું વિનંતી કરું છું કે આ ભાઈની વાતોમાં કોઈ આવતા નહીં. રામની વાતો કરવા વાળો, રામ કોણ હતા એમને ખબર છે? રામ કોના પ્રતાપે હતા એમને ખબર છે? રઘુ રાજાના પ્રતાપે રામ હતા. તમારી એવી કેવી પેઢી છે દામોદર છે, હું કરી નાખ્યું? તમારા દાદાએ હું કર્યું કે તમારામાં એવો ગુણ આવ્યો છે? તો રામમાં એવા ગુણ આવ્યા હતા. ઓજ, દિલીપ, રઘુ, દશરથ જેવા મહાન વિભૂતિઓના કારણે દશરથમાં એવા ગુણો આવ્યા હતા. તમારી પેઢી વિશે તપાસો તો ખરા. કોઈ બારોટને પૂછો તમારા આવા નેગેટિવ ગુણો ક્યાંથી આવ્યા છે. હવે બીજી વાત, મારી ભારતની જનતા, મારી ગુજરાતની જનતાને એક મારી નમ્ર અપીલ છે કે આપણા દેશને આઝાદી અપાવવા માટે એક મહાત્મા ગાંધી અને એક સરદાર વલ્લભભાઈ પટેલ, આ બે દીકરાઓએ પોતાની જાત કસી નાખી, પોતાની મોજ શોખ, સમાજ, વ્યવહાર આ બધું ત્યજી દીધું, કપડા ત્યજી દીધા. આ બે ગુજરાતીઓ લોહીનું પાણી કર્યું, હાડકોનું ખાતર કર્યું, જેલમાં પુરાયા અને અંગ્રેજો જે આપતા હતા એ વાહનમાં ખાધું અને દેશને આઝાદી અપાઈ. એ બે ગુજરાતીઓ માત્ર કલંક રૂપ આ બે ગુજરાતીઓ પેદા થયા છે. એકનું નામ છે નરેન્દ્ર મોદી, બીજાનું નામ છે અમિત શાહ, કે જે બે જણને આઝાદી અપાઈ, આ બે જણ ગુલામ બનાવશું. જો આ વખત 24માં તમે ભૂલ કરી તો તમે અંગ્રેજો કરતા ભયંકર ગુલામીમાં હશો. અદાણીની અને અંબાણીના, અદાણી અને અંબાણીના ખેતરમાં તમારે કામ કરવા જવું પડશે, એમની ગુલામી કરવી પડશે. માટે આજે થોડોક સમય મારા જોડે એક વસ્તુ કહી દઉં તમને. એક ગાંધી બાપુનો, મહાત્મા ગાંધીનો અવતાર આ પૃથ્વી ઉપર આવ્યો છે રાહુલજીના રૂપમાં. કે જેમ રામને 5 પેઢીઓનું તપ હતું, એમ રાહુલજીને 5 પેઢીઓનું તપ છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરાબેન ગાંધી, રાજીવજી, સોનિયા ગાંધી, આવી પેઢીઓનું તપ છે. અને એમાંથી આ મહાન વિભૂતિ, આ ગાંધીનો નવો અવતાર રાહુલજી પેદા થયો છે અને એ દેશને બચાવે છે, એને ગરીબનો હાથ પકડ્યો છે. માટે કોઈ ભૂલ ના કરતા પંજાને વોટ આપજો, અપાવજો અને પંજાને જીતાડજો. નહીતર અદાણી અંબાણીના ખેતરમાં, અદાણી અંબાણીની ફેક્ટરીઓમાં મજૂરી કરવા જવું પડશે. તમે આ બધું કીધું, પંજાને મત આપજો, ના કરજો. અત્યારે તો ગુજરાતની જનતા મોદી 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 સિવાય કોઈ હોત નહીં. અલ્યા ભાઈ, ગુજરાતની જનતા મોદી વિશે ગોળી થઈ ગઈ છે. એના પાછળનું એક કારણ છે. મોદી નવટંકી છે, બધા જ ખેલ કરતા આવડ્યું. અમ કાઢું, બમ કાઢું, 15 લાખ આપી દઉં, 2 કરોડ નોકરીઓ આપી દઉં, સ્માર્ટ સિટીઓ બનાવી દઉં, અમદાવાદનું નામ બદલી નાખી કર્ણાવતી કરી નાખું, મોટેરા સ્ટેડિયમ ઉપર પોતાનું નામ લખાઈ દીધું. એટલે જીવતા જગતનું કર્યું. કોલેજો બંધ કરી દીધી, શિષ્યવૃત્તિઓ બંધ કરી દીધી, પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી,
અને તમારે લંગડા કરી દીધા. 5 કિલો ઘઉં આપીને 2 કિલો 2 કિલો 5 કિલો ઘઉં આપીને તમને લંગડા કરી દીધા, આરસુ બનાવી દીધા. તમને કોઈ કોમના છોડ્યા જ નહીં. તમે 5 કિલો ઘઉં ખાઈને પડી જાઓ, તમારે નોકરીની જરૂર નહીં, તમને આરસુ બનાવી દીધા. માટે ખૂબ વિચાર કરજો. આ નવટંકી, આ મદારી, મોદીને હું મદારી કહું છું, એ ગમે ત્યાંથી અમ કાઢશે બમ કાઢશે, પણ તમે છેતરાતા નહીં. અને જો છેતરાઈ ગયા તો તમારી પરિસ્થિતિ, તમારી આવતી પેઢીની પરિસ્થિતિ ભયંકર આવશે. લખવા હોય તો 29/2/2024 દિવસે વિષ્ણુ પટેલ એક્સ આર્મી મેન, હું બોલ્યો છું એ શબ્દ સાચા ના પડે તો મને સરેઆમ ફોસીએ ચડાવજો. નોટબંધી વખતે નરેન્દ્રભાઈ મોદીએ હીરાબાને 2000ની 2 નોટો બદલાવા મોકલ્યા. એ શું કામ મોકલ્યા છે? હવે નોટબંધી વિશે આપણે વાતો કરીએ થોડી. આજે નોટબંધી આખું હીરાબાને 2000 રૂપિયા માટે મોકલ્યા અને ફોટા પાડ્યા અને આખા દેશમાં ફેલાયા. ખરેખર ભાઈ વડાપ્રધાન દેશનો 96 વર્ષની ઉંમર માજીની, એને લાઈનમાં ઉભો રાખો. આના જેવો નર્ધન છોકરો કોઈ ખરો? મારી માને હું ટોપું બતાવું કે મારી માનું ટોપું મારે કરવું પડે? આ 2000ની નોટ બદલાવા માટે 96 વર્ષની ઉંમરની માને મોકલ. આ ખરેખર એની માને પગ ધોવાના લાયક છે ખરો? અને ભૂખે મરી જવાય પણ માનું ટોપું ના બતાવાય. પણ આવનો નાટકો હતો. આ મોદી નાટક કરે છે. હજી કેટલો એ કરશે ચૂંટણી આવતા આવતા. ઘણો નાટકો કર્યો. સોરેન જુઓ, મોદી સામે છે ઝુંબશ. એક આદિવાસી મોદી સામે છે ઝુંબશ. આ તાકાત દરેકનામાં લાવવી પડશે. સોરેનનો અભ્યાસ કરો. ખાલી સોક્રેટિસને વાંચવાનું છોડી દો. ફક્ત સોરેનને વાંચો. સોરેન મોદી સામે બાદ પીડાઈ અને જેલમાં ગયો. પોતાની ના વિચાર્યું જ વિચાર્યું. ભારત દેશમાં રાહુલજી અદાણીના હાથે ના વેચાયો, અદાણીને ના નમ્યો. ઘણું કષ્ટ વેચ્યું એને, પણ ના નમ્યું તે ના નમ્યું. અને જે નમતો નથી એ જ વિજય થાય છે. ગમે તેના પગ પકડી લેનો વિજય ના થાય. આજે હું તો ચોક્કસ મારું છું, આવતા દિવસોમાં રાહુલજી આ દેશનું નેતૃત્વ સંભાળતા હતી અને મોદી જેલમાં છે. જેલમાં એના એક કમ્બાઉન્ડ CJI ચંદ્રચૂડ એક કમ્બાઉન્ડ કાઢવાના ચાલુ કર્યા છે. એની આવતી બધી પ્રોપર્ટી, એક ઇલેક્ટ્રોનિક બોન્ડ, કોમર્શિયલ બોન્ડ, જે એની ચોરીના પાઇપલાઇનો બધી કાપી નાખી. એટલે આજે એ નિર્ધન બની ગયો, ધન વગરનો બની ગયો છો. માટે મારી વાત સાંભળજો અને આ શેતાનનો સંગ ના કરતા. આ નરેન્દ્ર મોદી શેતાન છે, ગાંધી બાપુ અને સરદારનો દુશ્મન છે. ગુજરાતની આબરૂ ઓછી કરી હોય તો આ બે વ્યક્તિએ વિશ્વમાં જેની મૂર્તિઓ લાગેલી છે, અમેરિકામાં જાઓ, USA માં જાઓ, લંડનમાં જાઓ,
ગાંધી બાપુ અને સરદારની મૂર્તિઓ લાગી. આવી વાન વિભૂતિનું આ બે કલાકારોએ, આ બે નવટંકી કરવા વાળોએ ગાંધીજી ને સરદારની આબરૂમાં તો પાણી ફેરવી નાખ્યું. માટે મારા પ્રિય મિત્રો, મને તમે સાંભળ્યો અને ફરી મોકો મળશે તો હું ચોક્કસ તમારી સાથે આવીશ, તમને સંભળાવીશ. પણ મારી એક નમ્ર અરજ છે, અને આવતા દિવસો તમારે ગુલામી ન જોવી પડે એવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, જય સરદાર. ખરેખર ધનજીભાઈ પાટીદાર આ વ્યક્તિની મારે સૌ પહેલા મુલાકાત થઈ. એમનો વિડીયો જોયા પછી મને સામેથી અંદરથી ઉમરતું હતું કે આવા એક નિષ્ઠાવાન, દેશપ્રેમી અને સત્ય સાચા માણસને મારે મળવું છે. તો છેલ્લા 1.5 વર્ષથી મેં એમનો અનુભવ કેળવ્યો. ગાંધીજી જેવી સત્યતા છે, સરદાર જેવી નિડરતા છે, અને રાહુલ જેવી હિંમત છે. આ 3 ગુણો એમનામાં છે. એક કોઈ પણ વ્યક્તિથી ગભરાતું નથી. આજે એમને એક ઝુંબેશ ઉપાડી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ આપણે મેચ સ્ટેડિયમ, એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું. અને સરદાર પટેલનું તો હોવું જોઈએ, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણું ગુજરાતનું નાક. હવે એક સરદાર પટેલનું નાક બાજુમાં મૂકી આ નરેન્દ્ર મોદીએ પોતાના જીવતા જગત્યું કર્યું છે. મરી ગયા પછી એમના હારા કર્મ હોત તો પ્રજા એમનું નામ લખાવો, બીજું કોઈ સ્ટેડિયમ બનાવો, બીજું કોઈ મ્યુઝિયમ બનાવો, પરિવારના સારા કામ હોત તો નામ લખાવો. પણ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી સરદાર વલ્લભભાઈ પટેલનું નાક કાપી આ મહાન મદારીએ ચોંટાડ્યું છે. પણ મોકો મળશે એ દિવસ હું આ મોદીના નામની ઉપર કૂદકો મારીશ અને લખીશ સરદાર પટેલ સ્ટેડિયમ. આ કામ ધનજીદાર પટેલે ઉપાડ્યું છે અને એમના માટે હું સદાય તત્પર એમના સાથે જોડાયેલો છું. આમ દામ શક્તિ સમજણ સમય દરેક વસ્તુ જ્યારે જરૂર પડે ત્યારે ધનજીભાઈના અવાજ હું મિલાવતો. જય હિન્દ. અને આજે પણ હું એમને મળવા માટે જ આવ્યો હતો. અને તબિયત એમની થોડી નાદુરસ્ત રહે છે, થોડું વજન વધારે હોવાના કારણે. અને અમુક ટાઈમ આ બધું જીવા બાળ્યા જ હોય, આખો દિવસ કાંઈ શું થવા બેઠું છે, શું થવા બેઠું. ઘણી વખત મને પણ ફોન કરે તો એમને કાનમાં પણ થોડું ઓછું સંભળાય છે. એટલા માટે ઘણી વાર ચર્ચા વિચારણા અમારે થતી હોય છે એને લઈ, અને આ મુદ્દાઓને લઈ, આ બધી પરિસ્થિતિને લઈ અને ઘણી વાર અમારી ચર્ચા વિચારણાઓ થતી હોય તો જીવ બાળતા હોય છે, કારણ કે આર્મી મેન છે. એટલે આજે એમને મળવાનું થયું. એમની જે વાત હતી એ તમારા સમક્ષ મૂકી. તમને કેવી લાગે છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. તમામ મિત્રોને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન જય કિસાન. શહીદો.